કેમ હું ભગવાનને મેળવીને જાઉં? અને ભગવાન મળવા એટલે શું? ઘણા કે ભગવાન હોય તો દેખાય નહીં. હું હંમેશા એ જ કહું કે થોડું કરીને જે આગળ આગળ દેખાય માણસ, અને બધું જ કર્યા પછી જે ક્યાંય ન દેખાય એ જ તો ભગવાન છે. એ બધું જ કરે પણ ક્યાંય કોઈને આવીને કહેતો નથી કે મેં કરી આપ્યું. સુદામાને ખૂબ આપે પણ એ કૃષ્ણ ક્યારે સુદામાને કહે નહીં કે મેં તને કુબેરનો વૈભવ આપ્યો છે. આ જ તો એની ભગવત્તા છે. સમજી લો એકવાર ભગવાન, અને સમજવાનો અવસર એ ભાગવતજી છે. જે સમયે સમજાઈ ગયો ને બધા પ્રશ્નોના ઉકેલ. ભગવાન એટલે સંશય નહીં, ભગવાન એટલે સમાધાન. ભગવાન એટલે પ્રશ્નાર્થ નહીં, ભગવાન એટલે સર્વ પ્રશ્નોનો પૂર્ણ વિરામ. જીવનમાં જે પ્રશ્નોના ઉકેલ ન મળતા હોય એ ભગવાનના નામથી એનો પૂર્ણ વિરામ આવી જાય. આપણે ભગવાનનું નામ તો લઈએ છીએ પણ હારીને લઈએ છીએ. કઈ ન સમજાય તો આપણે ભગવાનની ઈચ્છા આમ કહીએ, ન સમજાય એટલે એને પૂર્ણ વિરામ આપી દઈએ. ભગવાન હારીને નહીં, વિચારીને કહેવાનું, સમજીને કહેવાનું. ના, એની ઈચ્છા, અને એની ઈચ્છા એ જ મારો આનંદ છે. એની ઈચ્છામાં જીવ. તથૈવ તસ્ય લીલેતિ મતવા चिंताम द्रुतम तेजे. यही महाप्रभु जी की आज्ञा है. उसकी इच्छा में आनंदित रहो. जीवનમાં ઘટનાઓ રૂપે જીવન જોશો તો સુખ દુઃખ થશે, લીલા રૂપે જોશો તો આનંદ થશે. તો આ દ્રષ્ટિકોણ તમને ભાગવતજી આપશે. આજે આખી એ દુનિયા સુખને ગોતે છે, શાંતિને ગોતે છે. દુનિયામાં કોને શું જોઈએ પૂછો તો બધાની ચોઈસ જુદી જુદી હોય. પણ દુનિયામાં રહેલા 6.5 અબજ લોકોને પૂછો શા માટે આ જોઈએ, તો બધાનો એક જ જવાબ, સુખ માટે, શાંતિ માટે. બધાને સુખી થવું, એટલે કે બધાને ભગવાન જોઈએ છે. સુખરૂપ હરિ છે પણ ભગવાન સમજાય નહીં એટલે જુદા જુદા પદાર્થોમાં આકર્ષણ જોઈએ થાય. બાકી દુનિયામાં દરેક લોકોને ભગવાન જોઈએ. તમેવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારત તત્ પ્રસાદાત પરામ શાંતિ. પરમ શાંતિ તો એના ચરણમાં છે. દુનિયાનો દરેક વ્યક્તિ ભગવાનને ઈચ્છે છે. પૂર્ણ આનંદનું નામ ભગવાન છે. દરેકને આનંદ જોઈએ છે. કોને નથી? અરે કોઈ સુસાઇડ પણ કરે તો મરી જવું તો સુખી થઈ જવું જોઈએ તો સુખ જ છે. દરેકનું પરમ લક્ષ્ય તો ભગવાન જ છે. બસ એ સમજાઈ જાય એ ક્યાં છે એટલે દિશા બરાબર થઈ જશે. અત્યારે ગતિ છે પણ દિશા ખોટી છે. આ ભાગવતજી 7 દિવસ શ્રવણ કરશો ને જીવનને દિશા મળી જશે કે હા આ મારું દિશા છે. અહીંયા મને પરમ આનંદનો અનુભવ થશે. તો આ 7 દિવસની આપણી યાત્રા એ આનંદ તરફ જવાની, એ સુખ તરફ જવાની. કારણ કે દુનિયામાં ઘણા બધા પદાર્થોમાં સુખ આપણને લાગે છે પણ એમાં 2 કમી છે. એક એ સુખ ટેમ્પરરી છે અને બીજું એ સુખમાં દુઃખ મિશ્રિત છે. જેટલા પણ દુનિયાના સુખો તમે જોઈ લો તો આપણને ઘણી બધી વસ્તુઓમાં સુખ લાગે છે પણ એ દરેક સુખ ટેમ્પરરી હોય છે, ટાઈમ પીરિયડમાં હોય છે. અને આપણે બધા માટે સમય સીમા બાંધી રાખીએ છીએ ને એ સમય સીમા પહેલા જો એ વસ્તુ જતી રહે તો આપણને દુઃખ થાય. તમે કોઈ ફૂલ ખરીદીને લાવો બજારમાંથી અને 3 દિવસ સુધી એ કરમાય નહીં તો તમે ખુશ થઈ જાઓ. જો 3 દિવસ સુધી એવું ને તાજું છે કેટલું ખુશી થાય. પણ કોઈ ટીવી ખરીદીને લાવો 3 દિવસ ચાલે તો, કારણ કે એના માટે 5 વર્ષ સુધીની આપણને વિચાર છે કે 5 વર્ષ તો આને કઈ ન થવું જોઈએ. નાશવંત તો છે જ દરેક વસ્તુ પણ દરેક વસ્તુ માટે આપણે ટાઈમ ફ્રેમ બાંધી રાખેલી છે અને એ વસ્તુ એ ટાઈમ પીરિયડ સુધી રહે તો આપણને સુખ થાય અને એના પહેલા જાય તો દુઃખ થાય. એટલે દરેક સુખ સંસારના ટેમ્પરરી અને બીજું દુઃખ મિશ્રિત છે, એની પાછળ દુઃખ છે.
અને એક વાત તો નિશ્ચિત છે, આ જેટલી વસ્તુ છે આપણને એમ લાગે કે આપણને એ સાચવે છે, ખરેખર તો આપણે એને સાચવીએ. તમારી કારને ક્યારે એમ થાય, ના ના હમણાં 7 દિવસ કારને કથામાં જવું છે, હું બગડીશ નહીં, આવું કારને થાય? આપણે જ એને સાચવવી પડે. એને ક્યારે એમ ના થાય કે આ લગ્નમાં જાય છે, હમણાં રસ્તામાં ઊભા નથી રહેવું. તમે ભલે એને ગમે તેટલી સાચવો, પણ એ તમને સાચવવાની નથી. તમારે જ એનું ધ્યાન રાખવાનું. સંસારની દરેક વસ્તુ એવી છે, આપણે એને સાચવવાની, એ આપણને સાચવતું નથી. ઘરને ક્યારે એમ નહીં થાય કે હમણાંના ઘરમાં લગ્નનો પ્રસંગ છે તો હમણાં તૂટું ફૂટું નથી. એને ક્યારે નહીં થાય. તમે ભલે રોજ સવારે ઉઠીને એને ક્લીન કરતા હો કે સાચવતા હો, તો એ પરમ સુખ. પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. એ પૂર્ણાનંદ હરિ છે અને हरि तरफ की यात्रा या भागवत की कथा है. आइए प्रवेश करते हैं भागवत की यात्रा में. साथ में जुड़ जाए सब लोग. આપણે બધાએ સાથે જવાનું છે. 7 દિવસ હું કઈ ઉપદેશ નથી કરવાનો. આપણે બંને ભક્તિ કરવાના છે. હું બોલીને કીર્તન ભક્તિ કરીશ, તમે સાંભળીને શ્રવણ ભક્તિ કરજો. બાકી આપણા બંનેની ભક્તિ છે. જો હું કોઈ કથાકાર નથી, અમે તો વૈષ્ણવ ધર્મના આચાર્ય છે, પણ એક નિજાનંદ માટે એક દરેક કથામાં એમ લાગતું હોય, લાગે એમ અનુભવ થાય કે આપણું જીવન ધોવાઈ રહ્યું છે, કંઈક પવિત્રતા પ્રગટી રહી છે. પ્રભુ આપણી વાણીમાં પ્રગટ થાય. આ એક એક શબ્દો જ્યારે મુખ દ્વારા પ્રગટ થતા હોય ત્યારે એમ લાગે કે રોમ રોમ પવિત્ર થઈ રહ્યું છે, અને પવિત્રતાનો આનંદ મને અનુભવાય છે, એટલે હું કથા કરું છું. તો આ એક નિજાનંદ છે, અને નિજાનંદનો અનુભવ 7 દિવસમાં તમે લોકો પણ કરો એવી હું આશા રાખીશ. આ ભાગવતી કથા 12 સ્કંદમાં વાંગમય શ્રીનાથજીનું આ સાક્ષાત સ્વરૂપ છે. શ્રીનાથજી બાવાનું સ્વરૂપ આપ બધા જાણો છો. ઊંચો હાથ છે, ઊંચો હાથ કરીને ભક્તોને બોલાવે છે. જ્યાં ભક્ત શરણમાં આવે, જમણો હાથ મુઠ્ઠી વાળો એના હૃદયને બંધ પકડી લે ઠાકોર, જે શરણમાં આવ્યો હોય. અંગૂઠો બહાર છે, માયાને અંગૂઠો બતાવે છે કે આ જીવ તો મારો થયો, હવે તારા કામનો રહ્યો નથી. આખી સ્વરૂપની ભાવના શ્રીનાથ. જો આપણે ત્યાં દરેક સ્વરૂપો તમે જુઓ ભારત વર્ષના. રંગનાથજીને જુઓ, જો આમ પડેલા હોય દક્ષિણ ભારત. દ્વારિકાનાથજીને જુઓ આમ ચતુર્ભુજ રૂપે વિરાજતા હોય. જગન્નાથજીને જુઓ આમ મસ્તવાળા. વિઠ્ઠોબાજીને જુઓ તો વિઠ્ઠલનાથજી નામ બંને હાથ કરીને બિરાજેલા છે. તમે દરેકનું પોસ્ટર જુઓ તો દરેક આપણા જેટલા ભારત વર્ષના સ્વરૂપો છે, દરેકની સુંદર સુંદર ભાવનાઓ. તો શ્રીનાથજી બાબા સાક્ષાત ભાગવતજી રૂપે બિરાજે છે, શબ્દ રૂપે, વાણી રૂપે. વેદમાં બ્રહ્મના 12 અંગ કહ્યા છે. દ્વાદશાંગો વૈ પુરુષાહ. એ પરમ પુરુષ પરમાત્માને 12 અંગ છે, તો ભાગવતજીને 12 સ્કંદ છે. મેન 12 ચેપ્ટર જેને કહીએ, ક્વોન્ટમ કહીએ, સ્કંદ કહીએ. એ 12 સ્કંદ શ્રીનાથજી બાવાના 12 અંગ. પહેલા 2 સ્કંદ ભાગવતજીના, શ્રીનાથજી બાવાના બંને ચરણારવિંદ. ત્રીજો અને ચોથો સ્કંદ ભાગવતજીનો, શ્રીનાથજી બાવાના બંને બાહુ. પંચમ અને ષષ્ઠ સ્કંદ, પાંચમો અને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ. સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાવાનો મુઠ્ઠી વાળો હાથ. આઠમો અને નવમો સ્કંદ ભાગવતજીનો, બંને વક્ષસ્થળ શ્રીનાથજીના. દશમ સ્કંદ શ્રીનાથજી બાવાનું હૃદય. એકાદશ સ્કંદ શ્રીનાથજી બાવાનું મસ્તક, અને 12મો સ્કંદ શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ. આ 12 સ્કંદ છે. અને કેવું સુંદર સ્વરૂપ શ્રીનાથજી બાવા.